વિદ્યાર્થી મિત્રો નમસ્કાર, ઓમ શાંતિ. હવે 12મા ધોરણમાં 12મું ચેપ્ટર છે બાયોટેકનોલોજી અને તેનું પ્રયોજન. તો એમાં નીટને અનુલક્ષીને કેટલાક એક્સ્ટ્રા પોઈન્ટ્સ જોવાના છે, એની ચર્ચા આપણે શરૂ કરીએ. તો શરૂઆતમાં મિત્રો સામાન્ય વાક્યો લખ્યા છે કે ભાઈ બાયોટેકનોલોજી એ સદીઓથી જિજ્ઞાસા પ્રેરક અને ક્રાંતિકારી વિજ્ઞાન છે. જિજ્ઞાસા પ્રેરક એટલે ઉત્સુકતા વાળું, વૈજ્ઞાનિકો માટે, લોકો માટે એક બરાબર છે. જિજ્ઞાસા પ્રેરક અને ક્રાંતિકારી વિજ્ઞાન છે. તે જીવ વિજ્ઞાનનું પ્રયોજેલું વિશાળ ક્ષેત્ર છે. બાયોલોજીનું વિશાળ ક્ષેત્ર છે બાયોટેકનોલોજી. તેમાં જીવંત સજીવો અને ઇજનેરી વિદ્યા, જેનેટિક્સ. ઇજનેરી વિદ્યા એટલે મિત્રો એનો સિમ્પલ મિનિંગ એવો થાય કે જનીનો સાથે અદલા બદલી કરવી, એક સજીવનું જનીન બીજા સજીવમાં નાખવું, બરાબર છે. જનીનોમાં ફેરફાર કરીને નવા સજીવો, નવી વનસ્પતિ, એની જાતિઓ બનાવવી, જેનેટિક્સ એન્જિનિયરિંગનું કામ છે. પછી ટેકનોલોજી, ચિકિત્સા શાસ્ત્ર એટલે કે મેડિકલ સાયન્સની અંદર અને બીજા અન્ય ક્ષેત્રોમાં જૈવિક પ્રક્રિયાઓની, જૈવિક પેદાશોનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર. તો જેનેટિક એન્જિનિયરિંગનું કામ છે મિત્રો, બાયોટેકનોલોજીનું કાર્ય એક વિશાળ ક્ષેત્ર છે. હવે મુખ્ય પ્રયોજન શું? તો બાયોટેકનોલોજીનું પ્રયોજન, ઉપયોગો 4 મુખ્ય ઔદ્યોગિક વિસ્તારોમાં થાય છે. બાયોટેકનોલોજીનું પ્રયોજન 4 મુખ્ય ઔદ્યોગિક વિસ્તારોમાં થાય છે. તો ક્યાં ક્યાં છે 4 પોઈન્ટ? તો પહેલું છે તંદુરસ્તીની સાર સંભાળ એટલે ચિકિત્સા શાસ્ત્ર, રોગો, એની ઓળખ, દવાઓ, બરાબર છે. ચિકિત્સા શાસ્ત્ર કોઈ પણ રોગનું નિદાન અને સારવારની બધી પદ્ધતિઓ વિકાસ મેડિકલ સાયન્સમાં થાય, એ બાયોટેકનોલોજીનું પ્રયોજન છે. પછી અન્ન ઉત્પાદન, ખેતીવાડી, બીજો પોઈન્ટ છે. ત્રીજું છે બિન ખોરાકીય એટલે કે ઔદ્યોગિક પાકો. ઔદ્યોગિક પાકો અને અન્ય પેદાશો એટલે એમાં જૈવ વિઘટનીય પ્લાસ્ટિક છે, વનસ્પતિ તેલ છે, જૈવ ઈંધણ છે, બરાબર છે. આ બધી પેદાશો છે બિન ખોરાકીય એટલે કે ઔદ્યોગિક પેદાશો, એ પણ બાયોટેકનોલોજી દ્વારા અત્યારે ઉત્પન્ન કરવામાં આવે છે. પર્યાવરણીય ઉપયોગમાં થાય છે, ચોથો પોઈન્ટ. તો આ 4 મુખ્ય ઔદ્યોગિક પ્રયોજનો છે બાયોટેકનોલોજીના. હવે ખેતીવાડી ક્ષેત્રે બાયોટેકનોલોજીનું પ્રયોજન શું કહે છે મિત્રો? તો જોઈએ કે ભાઈ વિશ્વની વસ્તી 6 બિલિયનથી વધારે છે, બરાબર. આ આંકડો આવનારા 50 વર્ષોમાં બમણો થઈ જશે. રેડી? આવનારા વર્ષોમાં વસ્તી, કારણ કે અત્યારે વસ્તી એટલી વધે છે, તેથી આવનારા વર્ષોમાં વધતી વસ્તીને પૂરતા પ્રમાણમાં અન્ન પુરવઠો પૂરો પાડવો એક મોટો પડકાર છે. એટલે હવે વૈજ્ઞાનિકો બાયોટેકનોલોજીની મદદથી ખેતીવાડી માટે શું ક્રાંતિ લાવવા માંગે છે અને શું ક્રાંતિ થઈ છે, બરાબર. તો એના માટેનો પોઈન્ટ્સ આગળ આપણે જોઈએ. જનીન પરિવર્તિત વનસ્પતિના લક્ષણો. તો આપણને ખ્યાલ છે કે જનીન પરિવર્તિત વનસ્પતિઓ છે જેને જેનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ કહેવામાં આવે છે. આ જનીન પરિવર્તિત વનસ્પતિઓ તો કયા લક્ષણો ધરાવે છે? તો એમાં પહેલો પોઈન્ટ છે જીવાતનો પ્રતિકાર, કે જીવાતનો પ્રતિકાર કરી શકે એવી વનસ્પતિઓને ઉગાડવાથી રાસાયણિક જંતુનાશકનો ઓછો ઉપયોગ કરી શકાય અને પાકોની બજારમાં કિંમત ઘટાડી શકાય. માનો કે જીવાત પ્રતિરોધક જાત હોય અને એવી વનસ્પતિ જો ઉગાડવામાં આવે તો ખેડૂતોને જંતુનાશક દવા ઓછી છાંટવી પડે, એટલે એને કારણે એને ખર્ચો ઓછો લાગે, એટલે એની ઉત્પાદન કિંમત ઘટે. ઉત્પાદન કિંમત ઘટે એટલે સ્વાભાવિક છે કે એ પાકની બજારમાં કિંમત પણ ઘટાડી શકાય, એટલે મોંઘવારી બહુ ન વધે. પછી બીજો પોઈન્ટ છે નીંદણનાશકોની સહિષ્ણુતા. આવી વનસ્પતિ ખૂબ જ શક્તિશાળી નીંદણનાશક સામે પ્રતિકારક દર્શાવે છે, બરાબર. નીંદણનાશકની ઘટતી માત્રામાં જરૂરિયાત દ્વારા પર્યાવરણને થતું નુકસાન અટકાવવામાં મદદરૂપ થઈ શકે છે. તો જેનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ્સ છે
એ શક્તિશાળી નીંદણનાશક સામે પ્રતિકાર દર્શાવે છે કે ભાઈ નીંદણનાશક દવાઓ છે ખેડૂતો છે એ છાંટે ચાલો જમીનની અંદર નીંદણનો નાશ કરવા માટે, બરાબર. તો એમાં નીંદણ છે નાશ થાય, પણ જે પાક આધારિત વનસ્પતિઓ હોય એને નુકસાન ન થાય. નહીંતર તો નીંદણની સાથે જો એ વનસ્પતિ નાશ પામે, બળી જાય, તો ઉત્પાદનનો કોઈ હેતુ રહે જ નહીં, બરાબર. એટલે નીંદણ નાશક સામેની સહિષ્ણુતા આવી વનસ્પતિમાં સવિશેષ હોય છે. બીજો પોઈન્ટ. હા મિત્રો, હવે ત્રીજો પોઈન્ટ છે રોગ પ્રતિકારકો. એટલે વાયરસ છે, ફૂગ છે, જીવાણુ આ વનસ્પતિમાં રોગો પ્રેરે વિવિધ પ્રકારના, બરાબર. તો જનીન પરિવર્તિત એટલે કે જેનેટિકલી મોડિફાઈડ વનસ્પતિઓ છે એ આ રોગોનો પ્રતિકાર કરે છે, રોગોનો સામનો કરી શકે છે, બરાબર. તો એ આ વનસ્પતિઓનો ફાયદો છે. કેટલાક વાયરસજન્ય, ફૂગજન્ય, બેક્ટેરિયાજન્ય રોગો છે એ આવી વનસ્પતિને થતા નથી, એની સામે પ્રતિકાર કરે છે. પછી શીત એટલે કે ઠંડી, કોલ્ડ, અછત, ડ્રોટ, માનો કોઈ પાણીની ખૂબ જ અછત થાય, પાણી લાંબા સમય સુધી ન મળે, તો પણ આવી વનસ્પતિ છે એ સહન કરી શકે છે, ટકી શકે છે. ક્ષારનું વધુ પ્રમાણ હોય, બરાબર, ગરમી હોય વગેરે સામે સહિષ્ણુતા ધરાવે છે. પછી ખોરાકનું પોષણકીય મૂલ્ય વધારે છે, બરાબર છે. દાખલા તરીકે વિટામિન એ ધરાવતા જે સોનેરી ચોખા છે જેને ગોલ્ડન ચોખા કહેવામાં આવે છે, તો સોનેરી ચોખાની જાત છે જેને ગોલ્ડન રાઈસ કહેવામાં આવે છે અથવા ગોલ્ડન ચોખા કહેવાય છે, એમાં વિટામિન એનું પ્રમાણ વધારે હોય છે. મિત્રો, આ સવાલ નીટમાં પૂછાઈ ગયેલો છે. રેડી? ઓકે. હવે આપણે જનીન થેરાપીની વાત કરીએ. તો જનીન થેરાપી એટલે શું મિત્રો? જનીન થેરાપીનો સિમ્પલ મિનિંગ એવો થાય કે નુકસાન પામેલા કે રોગયુક્ત જનીન ધરાવતા કોષમાં સામાન્ય તંદુરસ્ત જનીનને દાખલ કરવાની ક્રિયાને જનીન થેરાપી કહેવાય. હવે આને આપણે જોઈએ. આ આકૃતિ જુઓ. આ એક કોષ છે, બરાબર છે. નુકસાન પામેલો કોષ છે, રોગિષ્ટ કોષ. આ એનું જનીન છે, રોગિષ્ટ કોષનું જનીન છે. એની અંદર એવું તંદુરસ્ત જનીન છે એ બહારથી નાખવામાં આવે એટલે આ જનીન છે, બરાબર, આ છે તંદુરસ્ત જનીન છે, આ બહારથી આપણે નાખ્યું, બરાબર. એટલે હવે શું થશે? આ જે રોગ છે, રોગનો જે કોષ છે એનું જે જનીન છે વિકૃત થઈ ગયું, રોગિષ્ટ થઈ ગયું, તો બહારનું જે તંદુરસ્ત જનીન જે અંદર નાખ્યું એટલે એની મદદથી શું થશે કે આ જનીન જે છે રોગિષ્ટ હતું એ જનીન છે એ સારું થઈ જાય, રોગ મુક્ત સજીવ બની જાય છે. આને સારવારને જનીન થેરાપીની સારવાર કહેવાય, બરાબર. હા, એટલે વ્યાખ્યા લખી છે કે નુકસાન પામેલા કે રોગયુક્ત જનીન ધરાવતા કોષમાં સામાન્ય તંદુરસ્ત જનીન દાખલ કરવાની ક્રિયાને શું કહેવાય? જનીન થેરાપી. અથવા વિકૃતિની સીધી સુધારણા કે રોગોની સારવાર માટે. હાલો, રોગિષ્ટ કોષ છે તો કોઈ અંગની અંદર હોય, બરાબર છે, કોઈ રોગ છે અથવા વિકૃતિ છે, એની સુધારણા કરવી છે, તો એનો મતલબ એવો તો વિકૃતિની સીધી સુધારણા અથવા તો રોગની સારવાર માટે પ્રોટીનયુક્ત ઔષધ બનાવવા માટે ડીએનએનો ઉપયોગ. હવે આવું વાક્ય કેમ લખ્યું? પ્રોટીનયુક્ત ડીએનએ, બરાબર છે, પ્રોટીનયુક્ત ઔષધ બનાવવા માટે ડીએનએનો ઉપયોગ. તો આપણે જાણીએ છીએ મિત્રો કે આ એક રોગનું વિકૃત જનીન છે, બરાબર છે. આ કોઈ સજીવના કોષનું વિકૃત જનીન છે, રોગ માટે જવાબદાર છે. બહારથી આ તંદુરસ્ત જનીનને દાખલ કર્યું છે એટલે આ જનીન છે એ હવે, બરાબર છે, તંદુરસ્ત સારું જનીન બની જાય. એટલે હવે એ શું થશે? સામાન્ય જનીન છે એમઆરએનએ બનાવે, તો સામાન્ય જનીન હોય એ સામાન્ય એમઆરએનએ બનાવે, જે યોગ્ય પ્રકારના પ્રોટીન બનાવે અને ચયાપચયની દેહધાર્મિક ક્રિયાઓ છે રાબેત મુજબ થાય. એટલે રોગજન્ય સ્થિતિ છે ન હોય, બરાબર. રોગજન્ય સ્થિતિ ન હોય એટલે અહીંયા શું લખ્યું? એવા પ્રોટીન બનાવવા, પ્રોટીનયુક્ત ઔષધ બનાવવા માટે ડીએનએનો ઉપયોગ. તો પ્રોટીન બનાવવા માટે હકીકતે ઉપયોગ કોનો થાય? એમઆરએનએનો. એમઆરએનએ કોના દ્વારા બને? તો કે ડીએનએ દ્વારા બને, રાઈટ. તો વાસ્તવિક ડીએનએ દ્વારા જ તો પ્રોટીન બને છે. ચાલો,
હવે ત્યાર પછીનો પોઈન્ટ છે વિવિધ શાખાઓના વિકાસમાં જનીન થેરાપીની ઉપયોગિતા. મિત્રો, તો પેલો છે રોગ માટેના જનીનોની ઓળખ. બરાબર, રોગ માટેના જનીનો છે ઓળખવા એ જનીન થેરાપીનું કાર્ય છે. જનીનોની પેદાશોનો રોગની સારવારમાં ફાળો. જનીનોની પેદાશો, હવે જનીનો છે એના દ્વારા શું બને છે? યોગ્ય પ્રકારના પ્રોટીન બને, અને પ્રોટીન એટલે ઉત્સેચક તરીકેનું કાર્ય કરે, અને સામાન્ય ઉત્સેચક છે એ વિવિધ પ્રકારના રોગો છે એ સામાન્ય બનાવે છે. પછી ત્રીજો પોઈન્ટ છે જનીનોને અલગ કરી તેનું ક્લોનિંગ કરવું. બરાબર, એટલે વધુ જથ્થામાં જનીનો છે એ કોષની અંદર દાખલ કરી શકાય. માની લો કે કોઈ રોગગ્રસ્ત કોષો પેશીઓમાં જનીન દાખલ કરવા હોય ઘણા બધા સજીવોમાં, ઘણા બધા વ્યક્તિઓમાં, તો સારું જનીન હોય, કોઈ તંદુરસ્ત જનીન છે, એને ક્લોનિંગ કરીને, વિભાજન કરીને એમાંથી ઘણી બધી નકલો બનાવી શકાય અને ઘણા બધા વ્યક્તિને એક સાથે સારવાર છે આપી શકાય છે. એટલે જનીનને અલગ કરી તેનું ક્લોનિંગ કરવું. પછી જનીન થેરાપીની તકોનો વિકાસ કરવો. બરાબર, એટલે જનીન થેરાપીની પદ્ધતિનો વિકાસ કરી અને વધુને વધુ ઉપયોગ બાયોટેકનોલોજીમાં થાય અને વિવિધ રોગોની સારવાર માટે બરાબર ઉપયોગ થાય એવા પ્રયત્નો કરવામાં આવે છે. હવે વાત આવે છે જનીન થેરાપીના પ્રકારો. તો મિત્રો, જનીન થેરાપીના બે પ્રકાર છે. એક પ્રજનન કોષોની જનીન થેરાપી અને એક છે દૈહિક કોષોની જનીન થેરાપી. પ્રજનન કોષોની જનીન થેરાપી છે અને જર્મ લાઇન જનીન થેરાપી કહેવાય છે. જર્મ લાઇન જનીન થેરાપી એટલે પ્રજનન કોષોની જનીન થેરાપી કહેવાય. અને સોમેટિક સેલ જીન થેરાપી એટલે દૈહિક કોષની જનીન થેરાપી. એટલે ટૂંકમાં પ્રજનન કોષની જનીન થેરાપી અને દૈહિક કોષની જનીન થેરાપી. તો હવે આ બેમાં તફાવત શું? હવે પ્રજનન કોષની જનીન થેરાપી હોય તો જનીન થેરાપીનો મિનિંગ આપણે શું કર્યું કે કોઈ તંદુરસ્ત જનીનને વિકૃત કોષની અંદર, એટલે કે વિકૃતિ ધરાવતા જે કોષ હોય એની અંદર, અથવા રોગજન્ય કોઈ પેશીનો અંગનો કોષ હોય એની અંદર દાખલ કરવાની ક્રિયા. તો અહીંયા જર્મલાઇન છે, તો જર્મલાઇનમાં કયા કોષની વાત આવે? પ્રજનન કોષો. પ્રજનન કોષો એટલે કે શુક્રકોષ અથવા અંડકોષમાં તંદુરસ્ત જનીનને દાખલ કરવામાં આવે, બરાબર છે, તો એને શું કહેવાય? જર્મલાઇન જનીન થેરાપી કહેવાય છે. કોઈ તંદુરસ્ત જનીન છે એને કાં તો શુક્રકોષમાં કાં તો અંડકોષમાં દાખલ કરવામાં આવે જો એમાં વિકૃતિ હોય તો, બરાબર, તો એને જર્મલાઇન જનીન થેરાપી કહેવાય છે. અચ્છા, આવું કરવાથી શુક્રકોષ કે અંડકોષમાં જે પરિવર્તન થાય, ફેરફાર આવે, એ આનુવંશિક બને છે. કારણ કે આ પ્રજનન કોષો છે એ ફલનમાં ભાગ લે ત્યારે નવી પેઢીને વારસામાં મળે છે. રેડી? એટલે જર્મલાઇન જનીન થેરાપી છે એના જે લક્ષણો છે ઉત્પન્ન થાય, શુક્રકોષ અંડકોષમાં જે ફેરફારો થાય એ આનુવંશિક બને છે. જ્યારે તંદુરસ્ત જનીન જે દૈહિક કોષમાં રોગગ્રસ્ત જનીન હોય તેમાં દાખલ કરાય છે, શરીરના કોઈ કોષની અંદર દાખલ કરવામાં આવે છે. બરાબર, એટલે એ શું કરે? કેવા કોષની અંદર કે જેમાં કોઈ રોગના લક્ષણો હોય, કોઈ અંગની અંદર રોગ હોય એની અંદર દાખલ કરવામાં આવે. રેડી? તો આ રોગના લક્ષણો છે દૂર થાય છે, પણ આ આનુવંશિક નથી. ઓકે મિત્રો, ચાલો ત્યાર પછીનું વાક્ય અગત્યનું છે મિત્રો એમસીક્યુ માટે. કેન્સર અને પાર્કિન્સન્સ જેવા રોગોના નિદાન અને સારવાર માટે જનીન થેરાપી ઉપયોગી છે. અગત્યનો પ્રશ્ન છે. રેડી? તો જનીન થેરાપીની ઉપયોગિતા કેન્સર અને પાર્કિન્સન્સ અથવા જેને કંપવા કહેવામાં આવે છે એવા રોગોના નિદાન અને સારવાર માટે ઉપયોગી છે. હવેનો પોઈન્ટ મિત્રો આપણે એ જોવો છે કે આ જનીન થેરાપીની સારવાર છે કઈ રીતે કરી શકાય છે, કેમ કરવામાં આવે છે. તો એની બે પદ્ધતિ છે. તો જીન થેરાપીની સારવાર બે પથ દ્વારા થાય છે. પહેલી પદ્ધતિ છે એક્સ વિવો અને બીજી પદ્ધતિ છે ઇન વિવો. તો એક્સ વિવો એટલે શરીરની બહાર થતી સારવાર અને ઇન વિવો એટલે શરીરની અંદર થતી સારવાર. રેડી? તો હવે આ સારવાર કઈ રીતે કરવામાં આવે? તો જો રુધિર અથવા અસ્થિ મજ્જાના કોષો શરીરમાંથી બહાર કાઢવામાં આવે.
શરીરની બહાર સારવાર આપવી છે જીન થેરાપીની, બરાબર. જીન થેરાપી એટલે શું કરવાનું છે મિત્રો? તંદુરસ્ત જનીનને રોગગ્રસ્ત કોષની અંદર દાખલ કરવાનું છે. પણ આ પ્રક્રિયા એક્સ વિવો એટલે કે શરીરની બહાર પણ થાય, ઇન વિવો એટલે શરીરની અંદર પણ થાય. તો શરીરની બહાર કઈ રીતે પ્રક્રિયા થાય? તો જે અસરગ્રસ્ત કોષો છે, પછી રુધિરના હોય કે અસ્થિમજ્જાના કોષો હોય, એને શરીરમાંથી બહાર કાઢવામાં આવે. રેડી? પછી આ કોષોને પોષક માધ્યમમાં ઉછેરવામાં આવે, બરાબર. અસ્થિમજ્જાના કોષો છે એ પેલા બોન મેરોમાંથી જે એના કોષો હોય એ અલગ કરીને કાઢવામાં આવે છે. રુધિરના કોષો હોય છે સિરીઝ દ્વારા બ્લડ લઈ અને એમાંથી કાઢવામાં આવે છે, બરાબર. એટલે કોષોને પોષક માધ્યમમાં ઉછેરવામાં આવે એટલે ક્લોનિંગ થાય, અસંખ્ય પ્રકારના કોષો મળે, વધુ કોષો મળે. હવે શું કરવાનું? વાયરસ વાહકનો ઉપયોગ કરી અને તંદુરસ્ત જનીનને આ કોષમાં દાખલ કરવામાં આવે છે. એટલે વાયરસ વાહકનો ઉપયોગ કરવાનો, બરાબર. વાયરસનો વાહક તરીકે ઉપયોગ કરવાનો અને તંદુરસ્ત જનીન છે, દાખલા તરીકે આ તંદુરસ્ત ડીએનએ છે, એને આ વાયરસનો કોષ છે વાહક, એમાં દાખલ કર્યું આ તંદુરસ્ત જનીન. અને હવે આ વાયરસ છે એને પાછો રુધિર અથવા અસ્થિમજ્જાના કોષમાં નાખી દીધો, બરાબર. રુધિર અથવા અસ્થિમજ્જાના કોષમાં દાખલ કરવામાં આવે છે. રેડી? પણ આ પ્રક્રિયા છે, બરાબર, શરીરની બહાર થાય છે. રેડી? હવે શું થાય છે? તો વાયરસ વાહકનો ઉપયોગ કરી તંદુરસ્ત જનીનને આ કોષમાં દાખલ કરાય છે. કયા કોષમાં? રુધિર કાં તો અસ્થિમજ્જાના કોષ. આ કોષ રુધિરનો હોય અથવા તો અસ્થિમજ્જાનો, જે હોય તે. ઓકે. એટલે સક્રિય ડીએનએ દર્દીના કોષમાં જીનોમનો એક ભાગ બની જાય. સક્રિય ડીએનએ એટલે જે વાહક દ્વારા જે તંદુરસ્ત ડીએનએ ઉમેરો છે તે દર્દીના જીનોમનો એક ભાગ બની જાય. હવે પોષણ આપી આ કોષને શરીરમાં ઇન્જેક્શન દ્વારા દાખલ કરવામાં આવે છે. એ પોષણ આપવામાં આવે, બરાબર. અને એ કોષોને ઇન્જેક્શનમાં ભરી અને પાછા શરીરની બહાર કાઢીને આ બધી સારવાર કરી હતી. રેડી? પ્રયોગશાળામાં નિયંત્રિત તાપમાને, બરાબર. અને પછી પાછા શરીરની અંદર એને દાખલ કરવામાં આવે છે, બરાબર. એટલે હવે શરીરની અંદર એ કોષો કાર્યરત થઈ, જે વિકૃતિવાળા કોષો છે એને સક્રિય કોષમાં રૂપાંતર કરવાનું કાર્ય કરશે. એક્સ વિવો સારવાર, શરીરની બહાર સારવાર. ચાલો, હવે આ જ સારવાર શરીરની અંદર થાય તો એને ઇન વિવો કહેવાય. તો શું કરવાનું? વાહકનો ઉપયોગ કરી સામાન્ય જનીનને દર્દીના કોષમાં દાખલ કરવામાં આવે છે, સીધા શરીરમાં જ દાખલ કરવામાં આવે છે, બરાબર. પદ્ધતિ તો એ જ છે કે આ તંદુરસ્ત ડીએનએ છે, આ વાહક તરીકે આ વાયરસ છે, આ વાયરસનું પોતાનું ડીએનએ છે, અને આ છે એ તંદુરસ્ત ડીએનએ વાયરસમાં દાખલ કર્યું. આખો વાયરસ આમાં જતો રહ્યો. પછી જે આ જે કોષમાંથી ડીએનએ છે એ આ જે કોષનો છે ભાગ બની જાય છે. રેડી? અને વિકૃતિ છે એ દૂર કરે છે. રોગગ્રસ્ત કોષ હોય છે એ સામાન્ય કોષમાં રૂપાંતર પામે અને વ્યક્તિ છે રોગ મુક્ત થાય છે. તો આ જનીન થેરાપીની સારવાર બે પદ્ધતિ દ્વારા થાય છે, એક્સ વિવો અને ઇન વિવો દ્વારા. હવે મિત્રો, આણ્વીય નિદાન એટલે શું? આણ્વીય નિદાન જેમાં વિશિષ્ટ અભિરંજકોના ઉપયોગથી સૂક્ષ્મ પરીક્ષણ એલિઝા ટેસ્ટ દ્વારા કરવામાં આવે છે. એન્ઝાઇમ લિંક ઇમ્યુનો એબ્સોર્બન્ટ એસે. તો એલિઝા ટેસ્ટ દ્વારા અભિરંજકના ઉપયોગ કરી અને આ સૂક્ષ્મ પરીક્ષણ કરવામાં આવે છે. પુનઃ સંયોજિત ડીએનએ પદ્ધતિમાં એક શૃંખલામય ડીએનએને રેડિયો એક્ટિવ અથવા જેને ફ્લુરોસેન્ટ માર્કર સાથે જોડવામાં આવે છે. આપણે જાણીએ છીએ મિત્રો કે એક શૃંખલામય ડીએનએ હોય, બરોબર, એને રેડિયો એક્ટિવ અથવા જેને ફ્લુરોસેન્ટ કહેવામાં આવે છે, ફ્લુરોસેન્ટ માર્કર, એની સાથે જોડવામાં આવે છે અને રિકોમ્બિનન્ટ ડીએનએ બને છે. અને એની મદદથી એ ડીએનએની ઓળખની મદદથી, બરોબર, કોઈ રોગ કે વગેરેની
નિદાન પદ્ધતિ છે એ શોધી શકાય છે, મતલબ કે કોઈ રોગની ઓળખ કરી શકાય છે. આવા ટુકડાઓ એટલે કે જે ડીએનએના રેડિયો એક્ટિવ માર્કર સાથે જોડવામાં આવે છે તે સાલ્મોનેલા જે બેક્ટેરિયા ખોરાકમાં વિષ ઉત્પન્ન કરનાર, સ્ટ્રેફાઇલોકોકસ જે પરુ બનાવનાર બેક્ટેરિયા છે, પછી હિપેટાઇટિસ વાયરસ, HIV વાયરસ, મસ્ક્યુલર ડિસ્ટ્રોફી, સિસ્ટિક ફાઇબ્રોસિસ અને અન્ય ઇન્ફેક્શન કરતા વાહકોને શોધી કાઢે છે. તો આવા ફ્લુરોસન્ટ માર્કર્સ સાથે ડીએનએને જોડવામાં આવે તો વિવિધ પ્રકારના રોગના જે વાહકો છે એને શોધી કાઢે છે. ઓકે, અને રોગના વાહકોને શોધી કાઢે એટલે એ નિદાન પદ્ધતિ દ્વારા એમ કહી શકાય કે ચોક્કસ પ્રકારના રોગનું જે ઇન્ફેક્શન હોય એ ખ્યાલ આવે છે કે ભાઈ કયા રોગનું ઇન્ફેક્શન છે, મતલબ કયા વાહકોનું ઇન્ફેક્શન છે એટલે કયો રોગ હોઈ શકે એમ. ત્યાર પછીનો પોઈન્ટ છે મિત્રો, બાયોટેકનોલોજીને લાગતી વળગતી મુખ્ય બાયોએથિકલ એટલે કે નૈતિક બાબતો. તો નૈતિક વિષયકતાની વાત છે, નીતિમત્તાની વાત છે, ન્યાય અન્યાયની વાત છે કે ભાઈ બાયોટેકનોલોજી છે, ચાલો માનવ હિતનું કામ કરે છે, માનવ સમાજ માટે ઉપયોગી છે એવી કેટલી પદ્ધતિઓ છે, નિદાન માટેની, સારવાર માટેની, રસીકરણ બનાવવા માટેની, દવાઓ બનાવવા માટેની, બરાબર, સૂક્ષ્મ જીવોને ઓળખવા માટેની કેટલી પદ્ધતિઓ બાયોટેકનોલોજીમાં છે જે માનવ સમાજ માટે કલ્યાણકારી છે, ઉપયોગી છે. પણ આ બાયોટેકનોલોજી એક માનવ માટે મોટી દહેશત પણ છે, નુકસાનકારક પણ છે, અન્ય સજીવો માટે નુકસાનકારક પણ છે, બિનમાનવીય પ્રાણીઓ માટે. તો કઈ રીતે અહીંયા નૈતિક વિષયકતાની બાબત છે, તેમાં કેટલાક પોઈન્ટ આપણે જોવાના છે. સૌથી પહેલો પોઈન્ટ છે કે બાયોટેકનોલોજીમાં, બીટીમાં, બાયોટેકનોલોજીમાં પ્રાણીઓને સહન કરવું પડે છે. સસલા, ઉંદર, વાનર વગેરે પ્રાણીઓને સહન કરવું પડે છે. કેમ? તો આપણે જાણીએ છીએ મિત્રો, જ્યારે બાયોટેકનોલોજીમાં જ્યારે કોઈ સંશોધનો થાય, કોઈ પ્રયોગો થાય, કોઈ રસી બને, કોઈ દવા બને, અખતરા કરવા હોય કે ભાઈ દવાની અસર શું થાય છે એવો કોઈ પ્રયોગ કરવો હોય, અસર જોવી હોય, તો એમાં માનવની જગ્યાએ વિવિધ પ્રકારના પ્રાણીઓનો ઉપયોગ થાય છે. સસલા, ઉંદર, વાનર, આપણને ખ્યાલ છે રસીઓના પ્રયોગો છે ઉંદર ઉપર થાય છે. નુકસાન થાય, મૃત્યુ પામે તો ઉંદર છે એ મૃત્યુ પામે છે. બીમાર પડે, તાવ આવે તો પ્રાણીઓને તાવ આવે, ઉંદરને તાવ આવે, ન્યુમોનિયા થાય, આપણે ભણી ગયા છીએ. તો પ્રાણીઓને સહન કરવું પડ્યું કે નહીં? માનવ પોતાના હિત માટે બીજા પ્રાણીઓને નુકસાન પહોંચાડે છે. તો એક નીતિવશ્યકતાનો બાબત છે, પોતાના સ્વાર્થ માટે બીજા સજીવોને તમે હેરાન નહીં કરી શકો, કારણ કે દરેક સજીવને જીવવા માટેનો પોતાનો અધિકાર હોય છે. રાઈટ? ચાલો, બીજો પોઈન્ટ એવું કે છે પ્રાણીઓનો ઉપયોગ ઔષધીય પ્રોટીન માટે થાય છે, ત્યારે તેનો ઉપયોગ ફેક્ટરી કે મશીન તરીકે થાય છે. ચાલો, આનો મતલબ શું? હવે સિમ્પલ ઉદાહરણ લઈએ. ચાલો, બાયોટેકનોલોજી મદદથી સંકરિત કે જુદા જુદા પ્રાણીઓ વચ્ચે સંકરણ કરાવીને જે નવી નવી જાતો વૈજ્ઞાનિકો વિકસાવે છે, બરાબર, પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજી દ્વારા જુદા જુદા અલગ જાતિના સજીવોને જોડીને સારા લક્ષણોવાળા સજીવો છે ઉત્પન્ન કરે છે. તો કોઈ માની લો કે વધુ દૂધ ઉત્પાદન ધરાવતી ગાય કે ઘેટા કે બકરા કે એની જાતો છે વૈજ્ઞાનિકોએ ડેવલપ કરી છે, બરાબર, કે વધુ પ્રોટીન વાળું દૂધ ઉત્પન્ન કરે. તો અહીંયા લખ્યું છે કે ફેક્ટરી કે મશીન તરીકેનો ઉપયોગ થાય છે. તો ગાય એક પ્રાણી છે, ઘેટા બકરા વગેરે બધા પ્રાણીઓ છે, બરાબર છે, દૂધાળા પ્રાણીઓ છે. તો એનો ઉપયોગ વધુ ઉત્પાદન માટે માનવ એના સ્વાર્થ માટે આજે મશીન કે યંત્ર તરીકેનો ઉપયોગ કરે છે. દવાઓ આપો, સારો ખોરાક આપો, એના શરીરમાં એવી દવાઓ કે ઇન્જેક્શનો આપો કે એના શરીરમાં દૂધ જ બનવું જોઈએ. જેટલો ખોરાક ખાય એટલો દૂધ જ બની જાય, અને દૂધ જ એ વધુ ને વધુ આપે, કે જાણે દૂધ બનાવવાનું મશીન હોય, યંત્ર હોય. એવી રીતે આજે પ્રાણીઓનો ઉપયોગ થાય છે. તો એ પણ એની એક શોષણ જ છે. ત્રીજો પોઈન્ટ છે
એક જાતિમાંથી બીજી જાતિમાં જનીનોની ફેરબદલી એ જાતિની પ્રમાણિકતાનો ભંગ છે. ચાલો, સ્વાભાવિક છે. દરેક જાતિને પોતાનું આગવું એક લક્ષણ છે, વિશેષતા છે, એક ઓળખ છે, માન મર્યાદા કે સોમાન છે. જો કે વિશેષ માનવ જાત માટે લાગુ પડે છે, પણ દરેક પ્રાણીઓને હોય છે. તો જ્યારે વૈજ્ઞાનિકો એક જાતિમાંથી બીજી જાતિના જનીનોની ફેરબદલી કરે, બરાબર, તો એ જાતિનો ભંગ કહેવાય, કારણ કે દરેક જાતિને પોતાના લક્ષણો અલગ હોય છે. દાખલા તરીકે ચાલો અહીંયા એક ઉદાહરણ આપ્યું છે કે વૈજ્ઞાનિકો એવા પ્રયોગો કર્યા કે આગિયા એ પ્રાણી છે, મતલબ કીટક છે એવા, કે રાત્રે અંધારાની અંદર ઉડતા હોય તો એની આંખો છે ચમકારા મારતી હોય, ચમકતી હોય છે. તો એ આગિયામાંથી એવા ચમકારા ઉત્પન્ન કરતા કોષોના જનીનો છે એ અલગ કરીને તમાકુના છોડમાં વૈજ્ઞાનિકોએ નાખ્યા. તો તમાકુના છોડમાં એ જનીનો દ્રશ્યમાન થયા અને તમાકુના છોડ છે રાત્રે અંધકારમાં ચળકાટ મારે એવા ઉત્પન્ન થયા. ચાલો, ઓકે. તો હવે આ પ્રાણીના લક્ષણો વનસ્પતિમાં ઉત્પન્ન કર્યા કે નહીં? કારણ કે આગિયો છે, કીટક એટલે પ્રાણી છે, બરાબર છે. ચાલો, કાલ સવારે કોઈ વૈજ્ઞાનિક એવો પ્રયોગ કરે કે ભાઈ વાંદરામાંથી પૂંછડી ઉત્પન્ન કરતું જનીન છે માનવની અંદર દાખલ કરે, બરાબર. તો અમુક સમય પછી બધા માનવ હોય પૂંછડીવાળા જન્મમાં માણશે, તો એ પણ એક જાતિ ભંગ થયો. રેડી? જાતિ ભંગ છે, પ્રમાણિકતાનો ભંગ છે. ઓકે. તો આ પ્રાણીઓ માટે મોટી દહેશત કહેવાય. ચોથો પોઈન્ટ છે માનવમાં જનીન પ્રાણીઓમાં દાખલ કર્યા કે તેમાંથી ઉલટું કર્યું. માનવના જનીન પ્રાણીઓમાં, એટલે હમણાં મેં તમને ઉદાહરણ આપ્યું, માનવના કોઈ જનીન પ્રાણીઓમાં નાખ્યા. દાખલા તરીકે ચાલો હું એમ કહું કે વૈજ્ઞાનિકોએ માનવમાં વાચા શક્તિ, બોલવાની શક્તિ આપણામાં છે એવું કોઈ જનીન અલગ કરીને એ બીજા પ્રાણીઓમાં નાખ્યું, કૂતરાની અંદર નાખ્યું. કાલ સવારે કૂતરાએ આપણી સામે બોલવા મળશે, ફટફટાટ જવાબ આપવા મળશે, બોલતા કૂતરા ઉત્પન્ન થઈ જશે, વાતો કરતા હશે. અથવા એનાથી ઉલટું કર્યું એટલે કે પ્રાણીનું કોઈ જનીન છે એ માનવમાં નાખ્યું. હમણાં ઉદાહરણ આપ્યું, વાંદરામાં જનીન, પૂંછડીનું જનીન માનવમાં નાખ્યું. તો એ માનવ માટે મોટી દહેશત છે, કારણ કે માનવ જાતિનો ભંગ થયો ને. માનવના લક્ષણો બીજા પ્રાણીઓમાં, કારણ કે માનવ છે સર્વશ્રેષ્ઠ પ્રાણી ગણવામાં આવે છે, ઊંચમાં ઊંચ પ્રાણી ગણવામાં આવે છે. વાચા શક્તિ કુદરતમાં તમે જોઈ શકો છો માનવ સિવાય કોઈ પ્રાણીને કુદરતે આપી નથી. ઓકે. અને જો એ જનીન કૂતરા કે વાંદરામાં દાખલ કરવામાં આવે તો પ્રાણીઓ પણ માનવની જેમ માનવની સામે થઈ જશે, બોલતા થઈ જશે, જવાબ આપતા થઈ જશે, કે માનવ માટે મોટી દહેશત થશે. બાયોટેકનોલોજી સજીવ માટે અમર્યાદા સમાન છે, જેનો ઉપયોગ માત્ર મનુષ્યના લાભ માટે જ કરવામાં આવે છે. ચાલો, અમર્યાદિત સમાન મતલબ કે બાયોટેકનોલોજી સજીવ માટે અમર્યાદા સમાન છે કે જે માત્ર મનુષ્યના લાભ માટે જ કરવામાં આવે છે. આમાં કોઈ એવું વિચારે છે ઉંદરને, સસલાને, વાનરને, બીજી વનસ્પતિને ફાયદો થવો જોઈએ, માનવને ભલે નુકસાન થાય નહીં? માત્ર ને માત્ર મનુષ્ય પોતાના સ્વાર્થ માટે પ્રાણીઓનો ઉપયોગ કરે છે, જે યોગ્ય નથી. છઠ્ઠો પોઈન્ટ છે બાયોટેકનોલોજીથી જૈવ વિવિધતા તથા પર્યાવરણ સામે જોખમ ઊભું થાય છે. ઘણી વખત બાયોટેકનોલોજીના પ્રયોગોની અંદર જે સૂક્ષ્મજીવો ડેવલપ કરવામાં આવે છે, અખતરા કરવામાં આવે છે, સૂક્ષ્મજીવોને વાતાવરણમાં છોડવામાં આવે છે કે જેનાથી શું અસર થાય છે બીજા સજીવ ઉપર, વનસ્પતિ ઉપર. તો ઘણી વખત એવા સૂક્ષ્મજીવોની વૃદ્ધિ કરાવીને વાતાવરણમાં છોડવામાં આવે તો કોઈ વનસ્પતિને નુકસાન કરી શકે, રોગ ફેલાવી શકે, રેડી, હાનિકારક બની શકે અને ઘાતક પણ નીવડી શકે છે. જે સ્થાનિક જાતિઓ હોય, કોઈ બેક્ટેરિયા, ચાલો કોઈ રિકોમ્બિનન્ટ ટેકનોલોજીથી કોઈ નવા બેક્ટેરિયા વૈજ્ઞાનિકોએ બનાવ્યા, એ બેક્ટેરિયાનો પ્રયોગ કરે, ચાલો શું અસર કરે છે, મુક્ત રીતે કોઈ જંગલમાં છોડવામાં આવે તો સ્થાનિક વનસ્પતિઓમાં તો બેક્ટેરિયા હોય જ છે, બરાબર, સ્થાનિક બેક્ટેરિયાઓ. તો એની સાથે આ નવા બેક્ટેરિયા છે, બરાબર, એ વધુ ચડિયાતા હોય, રોગપ્રતિકારક શક્તિ એની સારી હોય અને એ પેલા બેક્ટેરિયાને નાશ કરી નાખે, ઉપયોગી બેક્ટેરિયા હોય એનો નાશ કરી નાખે અને એનું વર્ચસ્વ ઘટે અને બની શકે કે આ સ્પ્રેડ થયેલા બેક્ટેરિયા છે એ એટલો વૃદ્ધિ કરે કે જેથી પૂર્વ અસ્તિત્વ ધરાવતી જાતિમાંથી જોખમ ઊભું થાય છે. આ જૈવ વિવિધતાના પ્રયોગો છે, તો પર્યાવરણ સામે શું થયું? જોખમ ઊભું થયું,
બરાબર છે. પૂર્વ અસ્તિત્વ ધરાવતી જાતિઓ હોય, વનસ્પતિની હોય, સૂક્ષ્મ જીવોની કે ગમે તે હોય છે. રેડી? તો આ વાત થઈ બાયોએથિકલ પોઈન્ટ એટલે નૈતિક વિષયક બાબતોની. મિત્રો આ લેક્ચર આપણે પૂર્ણ કરીએ છીએ અહીંયા. હવે નેક્સ્ટ લેક્ચરમાં નવા પોઈન્ટ સાથે મળશું. નમસ્કાર. ઓમ શાંતિ.